બાપુને સાલ વધાડીને સન્માન કરશે વિપુલભાઈ. બોલ રામદેવજી મહારાજની જય. ભરત બાપુ ને સાલ ઉઠાડશે રાકેશભાઈ, સાલ ઉઠાડીને સન્માન કરશે. રાજુભાઈ ને સાલ ઉઠાડીને સન્માન કરશે જયદીપભાઈ. રાજુ મહારાજ પીરની જય. ઉચ્ચો જા. હા વિપુલ જા. ભાઈ મુનાભાઈ ઉઠાડ છે. હાલો રાજુભાઈ મહારાજ ને સાલ ઉઠાડશે. હાલો ભાઈ જયદીપભાઈ સાલ ઉઠાડીને સન્માન કરો. બોલ રામદેવજી મહારાજની જય. શ્યામ મહારાજ ને સાલ ઉઠાડીને સન્માન કરશે મુનેશભાઈ. બોલ રામદેવજી મહારાજની જય. વિષ્ણુ મહારાજ ને સાલ ઉઠાડીને સન્માન કરશે ભાઈ ભરતભાઈ પોતે. આ માયકમાં બોલે. એટલે ભગતે બહુ સન્માન કર્યું. હમણાં આપણે સવારામ બાપાની વાત કરીને એને સન્માનની વાત કરી, એમાં અહીંયા સન્માન થયું, એને હાર પહેરાવ્યો. તો હવે અમારા આ ગત મંડળ કહેવાય એના તરફથી અમે સન્માન કરીએ. હું સન્માન કરું ગીધા ભગતનું. એટલે ગીધા ભગત અહીંયા આવે. હાલો આ બાજુ આવો ભગત. બોલો રામ પીરની જય. બાર બીજના ધણીની જય. નકડંગ સાહેબ કી જય. અમારે આઈનું ઘરેણું કહેવાય. ક્યારેક ક્યારેક અમે અહીંયા એમને મહિલા હોય ખાલી પેટી લઈને, તો આખી રાત આ ભાઈ અમારા મનીષભાઈ આખી રાત આમ હાઈ ક્લાસ અંજવાળું કરી દઈએ એવું વગાડે ખરા. એટલે આ ગામનું ઘરેણું કહેવાય. એનું પણ અમારે સન્માન કરવું પડે. અમારા વતીથી સન્માન અમે એને ઓલો હાર કોણ લઈ ગયો? એને હાર પહેરાવે અમારે ભરત બાપુ, અને સાલ ઓઢાડીને સન્માન કરે ભરત બાપુ. બોલો રામા પીરની જય. સન્માન કર્યું તે આલ્યો હાર. ના હાર પહેરાવો પેલા. ના બરોબર એમ. બોલો રામા પીરની જય. વાહ. ભાગ્યશાળી આત્મો હોય, નિર્દોષ ભાવથી જે ભક્તિ કરતો ત્યાં આવું સંત મંડળ ભેગું થાય. બધા સાધુના બાળક જે આંગણે આવ્યા હોય
અને દક્ષિણા બધાને હવારે દેવાની છે કારણ કે ઈ નિયમ ભગતે હાસો રાખ્યો શું કરો ખબર કે દક્ષિણા દીધા